અમદાવાદમાં 9મા દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરાયું, જેમાં 500થી પણ વધારે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો। આ પ્રસંગે પરમ પવિત્ર ઓમ ઋષિ પ્રિતેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદના ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ NGO દ્વારા 9મા દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ અન્નપૂર્ણા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ પતંગ મહોત્સવમાં 500થી પણ વધારે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમ દરમિયાન અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારના ધારાસભ્ય અમિતભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દિવ્યાંગજનો ચાહે તો હિમાલય પણ સર કરી શકે છે। દિવ્યાંગ બાળકોને પ્લેટફોર્મ મળે તે હેતુથી ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધારવા માટે પરમ પવિત્ર ઓમ ઋષિ પ્રિતેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા, કે જેઓ પોતે પણ એક દિવ્યાંગ છે। પતંગ ઉડાવવાની સાથે ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી કિંજલ અશોકકુમાર શાહ તથા મિહિર અશોકકુમાર શાહે બાળકો માટે દરેક સંભવિત મનોરંજનની વ્યવસ્થા કરી હતી। સંજીવ રાજપૂત સાથે જીગર શાહ, અમદાવાદ। हेलो नमस्ते, मारू नाम भावसा प्रदीप है। अमे अहींया ओमकार फाउंडेशन में घणा समयथी आवीए छीए, घणा छेल्ला 4-5 वर्षथी अमे आवीए छीए अने अहींया सारू एवुं आमनुं आयोजन होय छे। पतंग उत्सव दर वखते करवामां आवे छे अने अहींया खावा पीवा अने बधी रीते सारी व्यवस्था होय छे। वोलेंटियर थी लईने सारी एवी बधी व्यवस्था होय छे अने अहींया ओमकार फाउंडेशन द्वारा सारू एवुं आमनामां सहाय बधी करवामां आवे छे दरेक दिव्यांगों माटे અને સારું એવું બધું કરે છે કાર્યક્રમ। અને અહીંયાનો બધો અમે ઘણા દિવ્યાંગો જે અમે સારો એવો એન્જોય કરીએ છીએ આવીને। આ વર્ષે ગયા વર્ષ કરતા દિવ્યાંગો માટે કેટલી સુવિધાઓ કરવામાં આવી? ના, ગયા વખતે બી એવું કશું નહીં। દર વખતે દિવ્યાંગો માટે સારી સુવિધાઓ પ્રોવાઈડ હોય છે। અહીંયા વોલેન્ટિયર હોય છે, અહીંયા આગળ તમારા વ્હીલચેરની સુવિધાઓ હોય છે। તમામ દિવ્યાંગોને અગવડ ના પડે તે રીતે એમના જગ્યાએ એમને ખાવાનું, નાસ્તાનું અને તમામ પ્રકારની સહાયો કરવામાં આવે છે। દરેક વસ્તુ
દરેક વસ્તુમાં સારી રીતે એમનું પ્રોવાઈડ થાય છે અને અમે અહીંયા દર વખતે પાર્ટિસિપેટ કરીએ જ છીએ. ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ છેલ્લા 9 વર્ષથી દિવ્યાંગ પતંગ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરે છે. દર વર્ષે 550-600 થી વધુ દિવ્યાંગજનો આ પતંગ મહોત્સવમાં ભાગ લે છે. માતા પિતા સાથે, એમના શિક્ષકો અને જે ટ્રસ્ટ સાથે જોડાયેલા હોય એ ટ્રસ્ટ સાથે એ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે છે. મારું નામ સદગુરુ ઓમશ્રી સ્વામી સંત છું અને વર્ષોથી દિવ્યાંગ સેવાના કાર્યમાં 1996 થી કાર્યરત છું, જેના માટે મને ભારત સરકારના માધ્યમથી નેશનલ એવોર્ડ તે વખતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હાથે એનાયત કરવામાં આવ્યો અને 2019માં ગુજરાત ગૌરવ પુરસ્કાર તે સમયના તત્કાલીન રાજ્યપાલ ઓપી કોહલી સાહેબના વરદ હસ્તે આપવામાં આવ્યો છે. દિવ્યાંગોની ચેતના, સ્વરોજગારી અને દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય તે માટે હું કાર્યરત છું અને રહીશ. છેલ્લા 9 વર્ષથી જ્યારથી 2014માં ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કાર્યક્રમ જે ચૈતન્ય દિવ્યાંગોમાં ફૂક્યું અને દિવ્યાંગો માટેના સર્વાંગી વિકાસ માટે દરેક સંસ્થાઓને હાકલ કરી, એ માટે હું ભારત સરકારના નેશનલ ટ્રસ્ટમાં ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ મેમ્બર પણ છે અને 9 વર્ષથી આ કાર્યક્રમનું આયોજન અવિરતપણે થાય છે. દિવ્યાંગો માટે સુવિધાની અંદર ખાસ કરીને દિવ્યાંગોને મોટિવેટ કરવા ઓમકાર સેવા દળના માધ્યમથી તેમજ કોલેજના યુવાનોને બોલાવ્યા છે, જે એમની જોડે ઇન્વોલ્વ થાય, મિક્સ થાય, એમની સાથે રમે, પતંગ ચડાવે અને એમને આનંદ અને મોજ કરાવે. સાથે સાથે ભોજન અને એ સિવાય પણ દિવ્યાંગો માટે ભારત સરકારે જે યોજનાઓ રાખી છે અને જે યોજનાઓનો લાભ સીધો દિવ્યાંગજનોને મળે છે એની પણ સમજૂતી અમે અહીંયા આપીએ છીએ.